જય જિનેન્દ્ર જય મા. આજે પર્યુષણ પર્વ નજીક આવી ગયા છે. આપણે સૌ તપ જપ અને આરાધના મનાવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. પણ પર્યુષણ પર્વ માણવાની વસ્તુ નથી, જાણવાની વસ્તુ છે, એને સમજવાની વસ્તુ છે. અને આપણે જે કંઈ કરી રહ્યા છે ક્રિયાઓ, એમાં સમજણ વગરની ક્રિયાઓ કરી ત્યારે માણવાની વાત આવે, તો સમજણ સાથે કરીએ ત્યારે જાણવાની વાત આવે છે. આજે આપણને કેટલી મુશ્કેલી ચોમાસું મળ્યું છે, કારણ કે આ રીડેવલપના કારણે આપણે બહુ હેરાન થઈએ છીએ. કાર્ય પૂરા થતા નથી, આપણે કોઈને નક્કી કરી શકતા નથી. પણ આજે જે 1.5 મહિનાનું પણ ચોમાસું આપણને મળ્યું છે, એવા પૂજ્ય ગૃહિણી મેયા અસ્મિતાબાઈ સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભારી છીએ. આજે પર્યુષણની અંદર કોઈ પણને એમ થતું હોય કે આ સંસ્થા અમે ચલાવીએ છીએ, તો ભૂલી જવાનું છે. કમિટીના તો પુણ્ય છે કે એને આ સેવા કરવાનો મોકો મળ્યો છે. બાકી ચલાવે છે શાસનદેવ અને સંતો. શાસનદેવી ન હોય તો આ સંઘની કોઈ વેલ્યુ નથી. સંતો ન હોય તો આ ઉપાશ્રયની પણ કોઈ વેલ્યુ નથી. આ બે વસ્તુની પાછળ આપણા પુણ્ય છે કે આપણને જે સહયોગ મળ્યો છે, એમાં ધર્મ કરવાનો સહયોગ મળ્યો છે તે પુણ્યશાળી છે. ક્રિયાઓ કરો છો, તપ જપને આરાધનાઓ કરો છો, સાસુ સપની વયાવંશ કરો છો, સંસ્થા ચલાવવાનો મોકો મળ્યો છે, તે મહાપુણ્યશાળી કહેવાય. પણ તેમાં પણ તમે તમારો જેટલો ભોગ આપો ને, એટલી જ તમારી સેવા થાય છે. ત્યાં કોઈ શો બિઝનેસ નથી. આ સંત ચલાવો કે સંતની સેવા કરે એ આપણી અંદરથી થતી ભાવના ઉપર છે. પર્યુષણ પણ 8 દિવસ ખાલી આવવાના છે એમ આપણે બોલીએ છીએ, પણ ક્યારેય વિચાર આપણે કરતા નથી કે આપણે ઉપરવાળાએ શું શું આપ્યું છે, એનો તો આભાર ક્યારેક માનું. આજે હું તમારી સામે બોલું છું, તમે મારું સાંભળો છો, આ બધું કોને આપ્યું છે? આજે જો આપણી આગળ કાન ન હોત, આંખ ન હોત, આજ બોલવા માટે વાચા ન હોત, તો આ શરીરની વેલ્યુ શું હોત? ને આપણે જોયા છે એવા બેરા મૂંગા આંધળા લોકોને પણ, કે એને એવા કયા પાપ કર્યા હશે કે ભગવાને એને આ 3 અંગ છીનવી દીધા છે. પણ આપણે સૌથી વિશેષ તો આભાર માનવા છે પંચભૂત, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ. આપણને એ જ જીવન છે. પૃથ્વી ન હોત તો આપણે ક્યાં સ્થાન હોત, પાણી ન હોત તો આપણે ક્યાં સાતા મળત, ક્યાં ઉપયોગ કરત, અગ્નિ ન હોત તો તમારો પેટનું પોષણ કોણ કરત, ને વાવ કાંઈ તો દેખાતા નથી, કેટલી સાતા ઉપજાવે છે. એક પવનની લહેરથી આવે, જ્યાં બેઠા હોય ત્યાં ત્યાં તમારા મુખમાંથી નીકળે, હાશ, બહુ શાંતિ લાગે. બસ આપણે વાવકાઈ જેવા થવું બહુ જરૂરી છે. કોઈને પણ સાતા ઉપજાવી શકીએ એવું જીવન આપણું હોવું જોઈએ, તો આપણે મનુષ્ય દેહ મળ્યો સાર્થક છે. બાકી તો અહીંયા તારી મારી કરી ભેગું કરી મૂકીને ચાલ્યા જશું. આજે હવે આપણે વિચાર કરીએ કે રીડેવલપમેન્ટ પછી જગ્યા નવી દેવાનો વિચાર કરીએ છીએ કે મંડપો ન બાંધવા પડે. આ બધું નવી પેઢી માટે છે. જૂની પેઢીએ તો આની અંદર 35 વર્ષ આરામથી નીકળી ગયા. હવે જો વિચાર કરો, વડીલો હોય કે ઘરમાં કોઈ પણ હોય, કે મારે જતા જતા કંઈક તો ઉપર લઈ જવું છે, ભેગું લઈ જવું છે, એના માટે પોટલું તો નહીં બંધાય. તમને વસ્તુ તમારી સાથે નહીં આવી શકે, પણ તમારી વાવણી તમારી સાથે આવશે. તમારે જેટલા સ્ક્વેર ફીટની જગ્યા જોતી હોય એટલી જ તમે તમારી વાવણી કરજો. 5 ફૂટ જોઈએ, 10 ફૂટ જોઈએ, 50 ફૂટ જોઈએ, 100 ફૂટ જોઈએ. કારણ કે આ વાવણી જ્યાં ધર્મ સ્થાનક બનશે, ત્યાં ધર્મ ક્રિયાઓ થશે, વિવિધ પ્રસંગો પણ બનશે. તેની અંદર આ જગ્યાની અંદર જેમ જગ્યા મોટી થશે તેમ કાર્યક્રમો વધતા જશે, સંતોને વાણીનો લાભ પણ મળશે. પણ નવી પેઢીને લાવવા માટે, મહેનત કરવા માટે ખૂબ તમારા અને મારી જરૂર છે.
ધર્મ આપણે કરીએ છીએ અને આપણા પરિવારની શ્રદ્ધા ઉઠે છે તો સમજી લેજો કે આપણો ધર્મ ખોટો છે. ધર્મ એવો હોવો જોઈએ કે કોઈ પણ જીવની શ્રદ્ધા ઉપજાવે. વાવકાઈ જેવો જ ધર્મ હોવો જોઈએ, પવન જેવો ધર્મ હોવો જોઈએ. શાખા ઉપજાવી અને આબો ખસી જાય એ એમ નથી કે મેં તમને કેવી શાંતિ આપી, એવી જિંદગી જીવવીની એ પણ આપણી એક દુનિયાની કહેવાની છે. પણ જ્યાં સુધી આપણે આમાં જ પરોવાયેલા રહીશું, કુટુંબ પરિવાર સમાજના, ત્યાં સુધી આપણે કાંઈ જ કરી શકવાના નથી. દરેક ભાઈઓ બહેનો પરિસર માટે 8 દિવસ સંપૂર્ણપણે 3 ટાઈમ લાભ લેજો અને અમારાથી થશે તેટલો પ્રયત્ન કરી દરેકને શાખા ઉપજાવી અને સત્કર્મ કરવાની પ્રેરણા અને સંતની વાણીનો લાભ લેજો. તમારા દિલથી અને મનથી જે કંઈ કાર્ય કરવાની ઈચ્છા થાય તે જાતે કરજો. માગે તો સૌને મળે, પણ વણ માગે હું વાવણી કરું એ મારે છે. બાકી માગી અને આપું છું એ વાવણી નથી, એને આપ્યું કહેવાય. પણ મનથી મેં નક્કી કર્યું કે નહીં, મારે હવે કંઈક લઈને જવું છે અને ઉપરની બેંકમાં પણ જમા કરાવવું જરૂરી છે. આજ તમે વિચાર કરો, જ્ઞાન પણ તમારી સાથે આવે છે, ધર્મ તમારી સાથે આવે છે, સત્કર્મ તમારી સાથે આવે છે, દુષ્કર્મ પણ આપણી સાથે આવે છે. હવે 4માંથી આપણે શું લઈ જવું તે આપણે નક્કી કરવાનું છે. આ પરિશ્રમ પર્વ સારામાં સારી રીતે મનાવી શકીએ અને જેટલા પાપો છે એમાંથી પ્રાયશ્ચિત કરી થોડા હળવા બનીએ એવી શુભ ભાવના સાથે જય જીનેન્દ્ર જય